अस्सलामुअलैकुम। आज આપણે કાવ્ય નંબર 22 અદબુલ મુઆશરતી સમાજના શિષ્ટાચાર જેનો બીજો ભાગ જોવા જઈ રહ્યા છે। પ્રથમ ભાગનો આપણને ખ્યાલ છે કે આપણે જોઈ ગયેલા લગભગ જે પંક્તિઓ છે કે લોકો સાથે વર્તન કેવું કરવું અને જમાના સાથે તમને કેવું અનુભવ થશે અને માલમત્તા ઉપર અને વંશવેલા ઉપર ગર્વ કે અભિમાન ન કરવાનું કહેવામાં આવ્યું છે અને વસ્તુ સમજાવવામાં આવી છે કે આ માનતદારીમાં જ તમારી જે ઇજ્જત છે, સન્માન છે એ છે અને સમજદારીમાં જે છે એ તમારી બુદ્ધિ જે છે એ દેખાય છે। આ વસ્તુ જે છે શીખ્યા હતા। હવે આગળ આજે ચોથી પંક્તિ જે છે એને જોઈશું, એના ભાષાંતરને સમજીશું। આજે પણ નોટપેન લઈને બેસીને આગળનું જે છે કામ કરવાનું છે। હવે આપણે શરૂઆત કરીએ। લા તુકઝિબલ જલીશા। લાનો અર્થ આપણને ખબર છે કે નહીંના અર્થમાં જે છે એ લા વપરાય છે। તુકઝિબલ એટલે કે નારાજ કરીશ નહીં, નારાજ જે છે તુકઝિબલ નારાજ, અને જલીશા એટલે કે મિત્ર। જલીશા મતલબ જે છે સાથે બેસનાર, સાથે બેસનારા, એટલે સાથે બેસનારા એટલે કે મિત્રની વ્યાખ્યામાં આવે સાથે બેસનાર એટલે કે મિત્ર। અથવા તો જૂથમાં, ટોળામાં જે સાથે આપણી સાથે બેસે છે એને શું કરવાનું નથી? નારાજ કરવાનું નથી। તો લા એટલે નહીં, તુકઝિબલ એટલે કે નારાજ, અને જલીશા એટલે કે સાથે બેસનાર અથવા મિત્ર। તો પણ આ જે છે શું થશે? મિત્રને નારાજ કરીશ નહીં। અને સાથે જે છે બીજી પંક્તિ એમાં જ આગળ જે છે કાવ્ય પંક્તિ અધૂરી છે। લા તુહિશુલ ઉનસા, લા તુહિશુલ ઉનિયેશા। તો લાનો અર્થ તો નહીં જ છે, તુહિશલ એટલે કે તિરસ્કૃત, ધુત્કારવું જે છે તેના અર્થમાં ઉનિયેશા એટલે કે પ્રિય વ્યક્તિને, એનો તિરસ્કાર ન કરવો, એને ધિક્કારવું નહીં, તે તિરસ્કૃત। તો શું છે? લા તુહિશુલ ઉનિયેશા, તો પ્રિય વ્યક્તિને તિરસ્કૃત ન કર, એને ધિક્કારવાનો નથી, એનો તિરસ્કાર જે છે એ કરવાનો નથી। સમજાવે છે કે મિત્રો સાથે બેસનારને નારાજ કરવાના નથી અને જે તમને પ્રિય છે એ વ્યક્તિને તમારે તિરસ્કાર એનો કરવાનો નથી। તો આખી પંક્તિ હવે જોઈશું। લા તુકઝિબલ જલીશા લા તુહિશુલ ઉનશિયા, એટલે કે મિત્રને નારાજ કરીશ નહીં અને પ્રિય વ્યક્તિને તિરસ્કૃત ન કર। આખી પંક્તિનો આ રીતે થશે। લા તુકઝિબલ જલીશા લા તુહિશુલ ઉનશિયા, એટલે કે મિત્રને નારાજ કરીશ નહીં અને પ્રિય વ્યક્તિને તિરસ્કૃત ન કર। હવે આપણે આગળની પંક્તિ જે છે એને જોઈશું। લા તુકશિરિલ ઇતાબા। લા એટલે કે ન કર, નહીંના અર્થમાં, તુકશિરુલ બહુ વધારે, ઇતાબા મહેણા તોળા અથવા તો ગુસ્સા, જે ગુસ્સો પણ જે છે એના અર્થમાં પણ લઈ શકો, અથવા તો મહેણા ટોણા, એટલે કે છે કે બહુ વધારે મહેણા તોણા ન કરવાના। ગુસ્સો કોઈને ઉપર, મહેણા ટોણા એટલે કે કોઈને કંઈ સંભળાવવું। તો જે છે કે બહુ વધારે મહેણા ટોણા ન કર। શાના માટે કરવાનું ના કહે છે તો એ પંક્તિમાં આગળ બતાવે છે। તુનફિરિલ અશહાબા, તુનફિરિલ અશહાબા, અશહાબા એટલે કે સાથીઓ, તુનફિરિલ એટલે કે દૂર કરી દેવું। તો તું જો વધુ ગુસ્સો કરશે કે વધુ મહેણા તોણા કરશે તો તેનું પરિણામ શું આવશે કે સાથી જે છે એ
દૂર થઈ જશે. મિત્રો જે છે, સાથે બેસનાર જે છે એ શું થઈ જશે? દૂર થઈ જશે. સ્વાભાવિક છે. તમે કોઈ વ્યક્તિ ઉપર ગુસ્સો કરો તો એ શું થાય છે? એ ધીરે ધીરે તમારાથી દૂર થતું જાય છે. તો આ વસ્તુ સમજાવી છે. પહેલાં આપણે જોઈ ગયા કે જે નજીકની વ્યક્તિ છે, પ્રિય વ્યક્તિ છે અથવા તો આપણા મિત્રો છે, એને ક્યારેક શું નહીં કરવાનું? તિરસ્કાર એનો નહીં કરવાનો. સાથે પણ બધા કે બહુ વધારે ગુસ્સો પણ ન કરવો, મહેણાટોણા પણ ન કરવા. જો આમ કરવાથી શું થશે? સાથીઓ જે છે, મિત્રો જે છે, પ્રિય વ્યક્તિ જે છે, બધા શું થઈ જશે? દૂર થઈ જશે. તો આખી પંક્તિનો આપણે જોઈશું. લા તુક્ષિરુલ અતાબા તુનફિરુલ અશહાબા. એટલે લાના તો નહીંના અર્થમાં, તુક્ષિરુલ એટલે કે બહુ વધારે પ્રમાણમાં, ઇતાબા મતલબ કે ગુસ્સો લખો અથવા તો મહેણાટોણા, જે શબ્દ લખો ચાલશે. તો વધુ ગુસ્સો, તુનફિરુલ દૂર કરી દેવું, અને અશહાબા એટલે કે સાથીઓ જે છે એ. તો આખી જે પંક્તિ છે એનો અર્થ આ રીતે થશે કે બહુ વધારે મહેણાટોણા ન કર, તું સાથીઓને દૂર કરી દેશે. અથવા તો આ રીતે પણ લખી શકો છો કે બહુ વધારે ગુસ્સો ન કર, તું સાથીઓ જે છે એને દૂર કરી દેશે. આ રીતે જે છે 5 પંક્તિ જે છે આપણી થાય છે. હવે આગળ જોઈએ. ફાક્ષરતુલ મુઆતબત. મુઆતબત એટલે પણ વધુ ગુસ્સો. ફાક્ષરતુલ એટલા માટે કે. હવે એ બતાવો. એક વસ્તુ તો આપણને બતાવવામાં આવી આગળ કે વધુ ગુસ્સો જે છે એ સાથીઓને જે છે દૂર કરી દે છે. આગળ બધું એનાથી સમજાવવામાં આવે છે કે એટલા માટે વધુ મહેણાટોણા એટલે કે વધુ ગુસ્સો કરવાનું ના કહેવામાં આવે છે. ફાક્ષરતુલ એટલા માટે કે, મુઆતબત એટલે કે ગુસ્સો અથવા તો મહેણાટોણા. આપણે જોઈ ગયા ઇતાબા. આગળ શબ્દ જે છે ગુસ્સા, વધુ મહેણાટોણા ગુસ્સા માટે આપણે ઇતાબા આગળની પંક્તિમાં જે છે શબ્દ જોઈ ગયા. હવે મુઆતબત એટલે પણ શું થાય છે? વધુ ગુસ્સો. અધૂરી પંક્તિ છે એને જરાક જોઈએ. તદઉ ઇલા મજાલિસ. ઇલલ મજાલિસ એટલે કે અંતરને, તદઉલ આમંત્રણ આપવું. શું અર્થ થશે? તદઉ ઇલલ મજાલિસા. અંતર એટલે કે દૂરી. શું થાય છે? દૂર થઈ જવું. તે અંતર એટલે કે બે વચ્ચેનો જે એ છે સંબંધમાં જે છે એ તિરાડ પડી જાય છે. તો તદઉ ઇલલ મજાલિસા એટલે કે શું કરે છે? વધુ પડતો ગુસ્સો કે વધુ પડતો મહેણાટોણા વ્યક્તિ વચ્ચે શું થાય છે? દૂરી પેદા કરે છે. બરાબર? અંતર જે છે એ પડી જાય છે સંબંધોની વચ્ચે. એટલે આખી પંક્તિ જે છે ફાક્ષરતુલ મુઆતબત તદઉ ઇલલ મજાલિસા. એટલે આખી પંક્તિનું જે કરે છે એટલા માટે કે વધુ મહેણાટોણા અંતરને આમંત્રણ આપે છે. બરાબર? તો આપણે જે આજના વિડીયોમાં જોયું જે છે એ શાના પર છે? કે ગુસ્સો જે છે એ આપણને કઈ રીતે નુકસાન કરે છે. બરાબર ને? કે વધુ પડતો તમે ગુસ્સો કરો છો, પ્રિય વ્યક્તિને તિરસ્કૃત કરો છો કે એને નારાજ કરો છો. બરાબર? તો એ શું થઈ જાય છે? તમારાથી દૂર થઈ જાય છે. બરાબર? કોઈને ધિક્કારવું, મહેણાટોણા મારવા કે કોઈના ઉપર ગુસ્સે થવું, તે શું કરે છે કે સામેની વ્યક્તિ અને તમારી વચ્ચે એક પ્રકારનું અંતર થઈ જાય છે. સંબંધો જે છે એમાં તિરાડ પડે છે. આ વસ્તુ તો શાનાથી સંબંધીઓ દૂર થાય છે અથવા મિત્રો અથવા પ્રિય વ્યક્તિ દૂર થવા માટેનું કારણ શું બતાવ્યું છે આમાં? કે ગુસ્સો જે છે એનાથી શું આપણને એ થાય છે. બરાબર? ગુસ્સાથી આપણે આપણા પ્રિય વ્યક્તિને કે આપણા મિત્રને કે આપણું જે સાથી છે, સાથે બેસનાર જે છે એ બધાને શું કરીએ છીએ?
દૂર કરી દઈએ છીએ. એટલે સીધી સાદી વાત સમજાય કે કોઈ ઉપર ગુસ્સો કરવો નહીં, કે ગુસ્સા જે છે એનાથી આ પ્રકારનું નુકસાન જે છે એ થાય છે. એ વસ્તુ જે છે આ પંક્તિઓ દ્વારા આપણને બતાવવામાં આવે છે. હવે આજે પંક્તિ ચાલી છે એ પણ નોટબુકમાં લખી લેવાની રહેશે, અને ગૂગલ ફોર્મમાંથી જ્યારે આપને માંગવામાં આવે ગૂગલ ફોર્મમાં ત્યારે આપણે મોકલી દેવાની રહેશે.